ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. બ્રાયોફાઇટ ચેપ્ટરમાં આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાયોફાઇટ જોઈતું, જેમાં બે ટાઈપ હતા, ડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટ અને ઇનડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટ. જેમાંથી આપણે ડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટમાં સ્પેગ્નમ અને પીટનો ઉપયોગ કેવી રીતના થાય, મેડિસિનમાં બ્રાયોફાઇટનો ઉપયોગ કેવી રીતના થાય, એન્ટીબાયોટિકમાં 33 જેટલા બેક્ટેરિયલ સ્પીસીસ અગેન્સ્ટ બાર્બ્યુલા અને ટ્યુમેલા બે સ્પીસીસ ઉપયોગ થતી હતી એ જોયું. પછી એક્સપેરિમેન્ટલ તરીકે જીનેટિકલી, મોર્ફોલોજીકલ અને ફિઝિયોલોજીકલી કઈ રીતના ઉપયોગ થાય છે એ જોયું. પછી બ્રાયોફાઇટ એઝ અ ફૂડ સોર્સ તરીકે, પછી પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે અને મિસેલેનિયસ એટલે કે વધારાના ઉપયોગ તરીકે, આ રીતના 7 ટાઈપ ડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટના જોયા. હવે આજે જોવાનું છે ઇનડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટ, જેમાં એઝ એડ્સ ઇન સોઇલ કન્ઝર્વેશન એટલે કે જમીનનું બંધારણ સુધારવા માટે. ધ મોઝીસ પ્રિવેન્ટ ધ શીટ ઇરોઝન. શીટ ઇરોઝન કોને કહેવાય? તો કે જમીનની ઉપરનું સૌથી ઉપરનું આવરણ છે એ ધોવાઈ જવું. ઇરોઝન મીન્સ કે ધોવાણ, જમીનનું ધોવાણ. તો ઉપરની જે સૌથી ઉપરનું આવરણ છે જમીનનું ફળદ્રુપ આવરણ કહેવાય, એ ધોવાણ પામે તો એને કહેવાય શીટ. અને જે મોઝીસ એટલે કે શેવાળ છે એ એનું પ્રિવેન્ટ કરે એટલે કે અટકાવે. They grow in dense stand forming mat or carpet like structure. મેટ અથવા તો કાર્પેટ જેવું એકદમ જાડું, માથે કોઈ પણ આવરણ નેટ પાથરેલી હોય, એકદમ ખાસ છવાયેલું હોય એ રીતના નેટ લાયક સ્ટ્રક્ચર પ્રોડ્યુસ કરે. એકદમ ઘાટી રીતે ડેન્સ ઘાટ રીતે ગ્રો થઈ અને જમીનની ઉપર એકદમ ઘાટું આવરણ બનાવે. It bear the impact of falling raindrops and secondly it hold much of water that falls. Consequently the amount of runoff is considerable reduced. એટલે કે જે પણ વરસાદનું પાણી પડે છે એ ડાયરેક્ટલી જમીન ઉપર પડશે નહીં. પ્લસ બીજું છે કે હોલ્ડ મચ ઓફ ધ વોટર એટલે કે જમીન પાણી જાળવવાની ક્ષમતા છે એ પણ વધી જશે. મોઝીસના કારણે પાણી જાળવવાની ક્ષમતા વધી જશે અને ડેન્સમાં ગ્રો થાય છે એના કારણે થઈ અને જે જમીન ઉપર ડાયરેક્ટ રેન વોટર પડે છે એ રેનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જમીન આવશે નહીં. એટલા માટે એક તો રેન વોટરનો જે ફ્લો હોય એ ફ્લો પણ અટકાવશે, પ્લસ જમીન છે એ પાણીને શોષી રાખશે અને વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારશે. આના કારણે થઈને જમીનની ફળદ્રુપતા પણ વધે અને ઉપરનું શીટ એટલે કે શીટ ઇરોશન પણ ઘટી જાય અને જમીનની ફળદ્રુપતા વધે. બીજું છે ફોર્મેશન ઓફ સોઇલ એન્ડ ડેવલપમેન્ટ ઓફ વેજીટેશન કવર. વેજીટેશન કવર એટલે કે ફળદ્રુપ કવર. લાઇકેન આપણે જોયું હતું કે આલ્ગી અને ફંજાઈ એ બે એક સાથે રહેતા હોય તો એને કહેવાય લાઇકેન. અને પ્લસ મોઝીસ પ્લેઝ એ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સોઇલ ફોર્મેશન. જમીનના બંધારણ માટે ખાસ જરૂરી છે. બોથ આર સ્લો બટ એફિશિયન્ટ સોઇલ ફોર્મર. એટલે કે આ પ્રોસેસ છે એકદમ ધીમી છે, એટલે કે એક જ વર્ષમાં સોઇલ ફોર્મેશન થઈ જાય એવું શક્ય નથી, પણ 5 વર્ષ 7 વર્ષ પછી જે લાઇકેન અને મોઝીસના કારણે જમીન ડેવલપ થાય છે, સોઇલ ડેવલપ થાય છે, એ ખૂબ જ ફળદ્રુપ જોવા મળે. પછી છે બોક્સ સક્સેશન. મોઝીસ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બોક્સ સક્સેશન ફ્રોમ ઓપન વોટ ટુ ક્લાઇમેક્સ ફોરેસ્ટ. એટલે કે જે પાણી ભરાયેલ કાદવ કીચડવાળી જગ્યા હોય એમાંથી ઓપન વોટરમાંથી ક્લાઇમેક્સ ફોરેસ્ટ એટલે એમાંથી જંગલ બનાવવા માટે જે મોઝીસ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે.
રોલ એઝ એ રોક બિલ્ડર એટલે કે સર્ટેન મોઝીસ ગ્રોવિંગ ઇન એસોસિએશન વિથ અધર એક્વેટિક પ્લાન્ટ. એસોસિએટ એટલે કે એમની સાથે ઉગેની સાથે જો કે અધર એક્વેટિક પ્લાન્ટ એટલે કે સર્ટેન મોઝીસ જેમ કે બ્રાયમ, હાઇપેનિયમ અને ફિસિડેન્સ જેવી સ્પીસીસ છે બ્રાયોફાઇટની, એ બીજા એક્વેટિક પ્લાન્ટ સાથે ગ્રો થશે, જેના પરિણામે શું જોવા મળશે તો પ્લે એઝ એ રિમાર્કેબલ રોલ એઝ એ રોક બિલ્ડર એટલે કે ખડક બનવા માટે અથવા તો ખડક બનવા માટે ઉપયોગી બનશે. શું ઉપયોગી બનશે તો કે અમુક મોઝીસ અને એની સાથે ઉગેલ એક્વેટિક પ્લાન્ટ એ બે સાથે ઉગેલા હોય એ કઈ રીતે એ જોવાનું છે. ધીસ પ્લાન્ટ ગ્રો ઇન શેલો એટલે કે છીછરા, શેલો વોટર ઓફ લેક એટલે કે જે લેક હોય એના છીછરા ભાગમાં, લેક, સ્ટ્રીમ એન્ડ સ્પ્રિંગ વિચ ઇઝ કન્ટેન અ લાર્જ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. જે આ પ્લાન્ટ છે એ પ્લાન્ટ કઈ જગ્યાએ ઉગશે તો કે લેક, સ્ટ્રીમ અને સ્પ્રિંગ્સના છીછરા ભાગમાં, જે જગ્યાએ કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ કેવું હોય એકદમ હાઈ, એ જગ્યાએ ગ્રો થશે. ધ પ્લાન્ટ્સ બ્રિંગ અમાઉન્ટ ડીકમ્પોઝિશન ઓફ બાયકાર્બોનેટ આયન. જે પ્લાન્ટ જ્યારે ડેથ થઈ જશે ત્યારે એનું ડીકમ્પોઝિશન થશે અને ડીકમ્પોઝિશનના પરિણામે બાયકાર્બોનેટ આયન છૂટો પડશે બાય એબ્સ્ટ્રેક્ટિંગ ફ્રી કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ પણ છૂટો પડે. ધ ઇનસોલ્યુબલ કેલ્શિયમ કાર્બોનેટ પ્રેસિપિટેટ. જે ડીકમ્પોઝ દ્વારા બાયકાર્બોનેટ પડેલો છે એને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બનશે અને એ કેલ્શિયમ કાર્બોનેટ કયા સ્વરૂપે હશે તો કે પ્રેસિપિટેટ એટલે કે ઇનસોલ્યુબલ ફોર્મ, પાણીમાં ઇનસોલ્યુબલ ફોર્મ હોય, ધારો કે છાશમાં માખણ, જેને પ્રેસિપિટેટ કહેવાય. એ જ રીતના પ્રેસિપિટેટ અથવા તો પીપીટી સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટ ઇનસોલ્યુબલ ફોર્મમાં, ઓગળે નહીં એવા ફોર્મમાં જોવા મળશે બાય ડીકમ્પોઝિશન ઓફ પ્લાન્ટ. ધીસ ઇનસોલ્યુબલ મિનરલ ઓન એક્સપોર હાર્ડેન્સ ફોર્મિંગ કેલ્શિયમ રોક એટલે કે જે આ પ્રેસિપિટેટ બન્યા છે, પ્રેસિપિટેટ ભેગા થઈ અને કેલ્શિયસ અથવા તો લાઇમ રોક પ્રોડ્યુસ કરશે. લાઇક deposit around the plants. Rock deposit are extensively used in building stone. જે રોક છે એ બિલ્ડિંગ સ્ટોન બનાવવા માટેનો ઉપયોગ થાય છે. આ હતા ડાયરેક્ટ યુઝીસ અને ઇનડાયરેક્ટ યુઝીસ ઓફ બ્રાયોફાઇટ. આપણી પાસે આ યુનિટમાં બે જીનસ હતા, એક એન્થોસિરોસ અને બ્રાયોપ્સિડામાંથી એન્થોસિરોસ અને ફ્યુનારિયા, આ બે સ્પીસીસ જેનેરાનો ઉપયોગ ભણવાનો હતો. જે એન્થોસિરોસ છે એનો સિલેબસ ચેન્જ થયેલો છે, બરાબર, એ નવો ટોપિક છે, એટલા માટે થઈ આ ટોપિક આપણે બાકી રાખશું. ફ્યુનારિયા આપણે કમ્પ્લીટ થઈ ગયેલું છે અને લાસ્ટ ટોપિક ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ પણ પૂરું થઈ ગયું છે. એટલા માટે થઈ આપણે ત્રીજા યુનિટમાં બે ટોપિક ભણેલા છીએ, એક ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ ઓફ બ્રાયોફાઇટ અને જેનેરા ફ્યુનારિયા, અને એક ટોપિક આપણે એન્થોસિરોસ બાકી રહેશે જે આપણે લાસ્ટમાં ભણશું. હવે આવતીકાલ અથવા તો નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ નંબર 4 ટેરિડોફાઇટ આપણે ચાલુ કરશું. ન્યૂ યુનિટ ટેરિડોફાઇટ, જેમાં એક જ જેનેરા રાખેલું છે, એડિએન્ટમ, સેલાજિનેલા કાઢી નાખેલું છે. તો આપણે એમાં પણ 3 અથવા 4 ટોપિક જોવાના છે, જેની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીશું. તો આજે આપણે અહીંયા
એક ટોપિક બાકી છે પણ ત્રીજા યુનિટનો આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.